ત્રીજી વાત, અમુક વસ્તુ કીર્તિભાઈ પરમાત્માના હાથમાં હોય. જો તમે આ માવતર આપણને મળ્યા એ પરમાત્માના હાથની વાત છે, એ આપણી પસંદગી નથી. જે ઘરે આપણે જન્માય ફરજિયાત આપણા માવતર છે જ, એમાં તમે ફેરફાર ન કરી શકો. પછી આપણે એમ કે કોકિલાબા ને માં કેવા જેવા ખરા હો, તો કઈ મુકેશ અંબાણી ભાગ નો આપી દે. એ પરમાત્માની પસંદગી છે. ક્યાં ઘરે તમને એમાં આપણા ભાઈ, કાકા, દાદા, મામા, આ બધું પરમાત્માએ તમને એક ઘરે મૂકી દીધા એટલે આખી આખી લીક આવી ગઈ. પણ વેવાય ક્યાં ગોતવું હોય તો તમારે ગોતવાનું. એ પસંદગી પરમાત્માની નથી. પછી હું કે હગા બહુ નબળા ત્યાં ગોત્યા ડોહા. અરે જોવા ગયા હોય ત્યારે આ બાયુ જોઈને આવે ને, દીકરી જોઈને આવે ને, બાયુ બાપુ આ તો અમારી સંસાર કી બાત હૈ. એ જે એના દીકરાનો સંબંધ જોઈને આવે ને પછી વાતો કરતા કોઈક દે સાંભળજો, બહુ છોકરી ડાય, આપણા પરગણામાં આવી દીકરી નહીં હોય. પરણાવ્યા પછી 5મે વર્ષે એની કે કીધું તો કાંઈ કરતી જ નથી. ગોતી ત્યાં કીધું તું હિરોઈન જેવી છે, હવે લે શૂટિંગ કરી. કહેવાનો અર્થ કે પરમાત્માએ જે પસંદ કર્યું છે એને તમારે સહજ સ્વીકારી જ લેવું પડે. એક જગ્યાએ મેં આવું બાપુ પ્રોગ્રામમાં કીધું એટલે હવે તો શું છે, બધા ભણેલા ગણેલા મને કે માયાભાઈ તમે યાર આવી વાત કરો છો. એટલે મેં કીધું હા સ્વીકારી જ લેવું પડે. અરે પણ યાર કે અમારા પપ્પા જો ને યાર, એ તો બધા જૂની ઢબના, હવે એને આપણે કેમ સેટ થવું? મેં સેટ આપણે જ થવાનું હોય, પપ્પાને સેટ ન થવાનું હોય. મને કે કઈ રીતે? મેં કીધું આંખ આપણે નંબર આવે તો આંખ પ્રમાણે લેન્સ સેટ કરવાના હોય કે લેન્સ પ્રમાણે આંખને સેટ કરવાની હોય? તો કે તો આંખ પ્રમાણે જ આપણે લેન્સ બદલાવા પડે. હું કહું આપણે લેન્સ છે એ મૂળ આંખ છે, એને સેટ આપણે થવાનું હોય. તારે હાટું આંખનો ડોળાનો કાઢ નખાય. કોઈ આપણને સરસ મજાની કફની ભેટ આપીને કદાચ મોટી નીકળી તો એમ ન કહેવાય કે આને હકેલીને રાખો, ખાઈ ખાઈને જાડા થઈ પછી પહેરશું. અને કાં માની લો કે માપ વગરની આવી થોડીક ફીટ તો એમ ન થાય કે હમણાં બવારો ખાવાનું બન નહીં, એને આપણે કાપીને હરખું કરવાનું હોય. મારો કહેવાનો અર્થ એ છે કે એને સેટ આપણે થવાનું હોય. આપણે પૃથ્વીમાં આવ્યા છે એટલે એના ચક્ર પ્રમાણે આપણે હાલવાનું હોય. અને બાકી તમને એમ લાગે આટલી વાતો કરીને ભજન કરીને માણસ સુધરી જાય, તો રામ જ રાવણને ન સુધારી દે ના. હવની પ્રકૃતિ લઈને હવ આવ્યા હોય તો દુર્યોધનને કૃષ્ણ પરમાત્મા નો સુધારી નાખે. હા પણ બાપુ એક કહું તમને કે એ રાવણને પણ અને દુર્યોધનને પણ બેની વાત કરું. રામ એક, અહીંયા રાવણ ને રામ એકમાં મળે છે. હવે તો પાછો ફેર કોઈ બાકી નથી રહ્યું. હવે તો મહેરબાની કરી આવું ભગવાન રામ રાવણને કહે છે. ત્યારે રાવણે કીધું તમે તમારું ચાલુ રાખો, મારા સ્વભાવમાં ફેર નહીં થાય. એ જે સ્વભાવ લઈને આવ્યો, નહીતર તો શિવનો શિષ્ય છું, પણ આ સ્વભાવ કરું તો જ મારો બાપ તું મારી ઘરે. ત્યારે ભગવાન રામને ચૂક છેતરી ગયો. અને એવી જ રીતે દુર્યોધનને બાપુ નરકમાં હતો ને ભગવાને કીધું લાંબો હાથ કરીને કાઢી લવતા કે રહેવા દે, તું કાઢને હું નીકળું, રામ રામ કરી. તો મારો પોતાનો સ્વભાવ જે માણસની અંદર પોતે. એટલે કહેવાનો મતલબ મારે જે વાત ઉપર જવું છે કે સગા તમારે નક્કી આપણે કરવાના નક્કી હોય, એમ મિત્ર આપણે નક્કી કરવાનો હોય કે જે હૃદયમાં વસી જાય ને એ કંપની ફિટિંગ નથી. પણ મને કહેવા ગયો સાહેબ કે આવતા ભાવમાં કાંઈક તો ભેગા હશું તો જ અહીંયા ભેગા તમે છો. આ નરું સત્ય છે. બાકી તો પસંદગી જ હોય ને બધી. હાવ અત્યારે તો બાપુ આ છોકરાઓ બધા જુવાન લાય ભાગશાળી, આ જોઈને હક પણ થાય છે. બાકી પૂછો આ જૂના લોટને, જોવા કોણ જાતું? વડીલોએ સંબંધ કર્યો ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય લડી ગયો એમ. હા, પરમાત્માની કૃપા વાત એ છે કે તો જ તમને સારા સંબંધી મળે. તો પરિવાર તો મળ્યો જ છે પરમાત્માની કૃપાથી, પણ સંબંધી અને મિત્રો અને તમારો પોતાનો વ્યક્તિગત સંબંધ એ તો આપણે નક્કી કરવાનો હોય કે આપણા સંબંધ. એક જણા જોઈને આવ્યા ને, દીકરી જોઈને આવ્યા ને સંબંધ કરી આવ્યા એટલે પૂછ્યું એને કે કેમ છે સંબંધ, સગા કેવા છે? ત્યારે કે આપણી જેવા જ છે.
આપણી જેવા છે તો કે તોય દીકરી દીધી એ લોકોએ. અમુક વાતો હાવ ઝીણી હોય. અરે બાપુ પાછું કેવું થયું ખબર, એક સમય એવો હતો કે દીકરીને પરિવાર નક્કી કરે કે હા મેં હાહુ પરિવાર તો હારો મળશે ને, દીકરીને દુઃખ તો નહીં દે ને. આ ચિંતા હતી. અત્યારે ચિંતા એ છે કીધું કરે એવી તો હો આવશે ને. આ ઊંધું થઈ ગયું હાવ, બોલો લ્યો. અને એમાંય જે આ 30 વર્ષ પહેલાનો લોટ હતો ને બાપુ, એ તો એવી બિચારી માવું સેન્ડવીચ થઈ ગઈ. એ આવ્યું તે દી હાહુ માથા ફેરે, એના દીકરા મોટા છે ને એને પણ તો બહુ માથા ફેરે આવી. એ તો હાવ હલવાઈ ગયું વૈશમાં. આ વાત એ માટે કરું છું કે સમય એવો આવે છે, આ હાહુ વહુના દાખલા છે, બાકી કહેવાનો તો આ બધાને લાગુ પડે આપણને કે સમય એવો રાખજો. આવા મહાપુરુષની નજીક રહેવાનું રાખશો ને તો પરિવાર બધો સારો જ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે સંતોના સાનિધ્યમાં જે પરિવાર રહેતો હોય, જે પરિવારને સત્સંગની ખબર છે, રામ કોણ છે એ ખબર છે, કૃષ્ણ કોણ છે એ ખબર છે. આ પહેલગામમાં જે ઘટના બની ગઈ આપણા માટે કેવડી દુઃખદાયક છે. પણ બાપુ એકો ને 10% કહું કે જો એને રામાયણ વાંચ્યું હોય, સીતાનું પાત્ર વાંચેલું હોય, તે જગદંબાને એટલી તો ખબર હોય કે મારી હાજરીમાં મારા રામનો વાળવાકો તો ન જ થવા દો સાહેબ. આવી પરિસ્થિતિ અને હિંમત ક્યારે આવે કોકને જ્યારે તમારામાં તેજ ન દેખાય કે 1500 જણા હોય ને 2 જણાની હિંમત હાલે. અરે 2 હરખ્યા બેઠા હોય તો અમુકને નીકળવાની હિંમત ન હાલે તો ભલામણ આ વાત કરવાની ક્યાં વાત રહી. અને આજે જો તમે અત્યારે પાછું હાનનું સમાધાનનું કીધું તો એલા ડાભોળિયું જબો જ કઢવે. આને પછી વાત ન જોવાય. આમ છે ને તેમ છે ને તમે સમજે જ ને. આ દુર્યોધન નો તો સમજે તો આપણે સમજે કાંઈ કોઈ. મારો કહેવાનો સૂર એ છે કે પરમાત્માની કૃપા હોય તો જ સરખા મિત્રો મળે, તો જ સદગુરુ મળે. બધાને સરખું નથી મળતું. અમારે ઘૂઘાને પરણાવ્યો ને બાપુ, પરણીને આવ્યા એટલે કોડી કડે રમી લીધો. કઈ જોયેલો તો નહીં આમ, પણ બિચારાને અંદરથી એમ છું કારે મારા ઘરના જોઈ લઉં. કારણ કે ત્યારે તો માંડવામાં તે જાડા ઓઢણા ઘણી નજરિયું ફેરવે તોય કઈ મોઢા માંડવામાં દેખાતા નહીં. અમે તેને માંડવે લઈ ગયા ને ગોર બાપા કીધું કન્યા પધરાવો સાવધાન, તમારું ઘૂઘું આમ છો, તમારો જમીનો હાથ આવવા ગયો ને કન્યાનો હાથ થાય પણ ઘૂઘું કે અમે ઘૂસતા મારે ન કે મને કે ગલગલિયા ચાય રહેવા દે. એ બધા ગલગલિયા હવે બાકી છે હજી. પણ બિચારો હરખમાં પીપલા એને એમ કે કારે હું જોઈ લઉં, પરણીને આવ્યો છું, આમથી આમ જાય ઓસરીમાં, આમથી આમ જાય. ત્યારે તો મર્યાદા ને ભાઈ, જે હોય ને ભાઈ કે મહેમાનોને જમાડી જો, મહેમાનોને જમાડી જો. એમાંલી બધાની નજર ચૂકવી અને જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. તો ખૂણામાં બેઠેલા બિચારા આમ જા ઘૂંઘટ ઊંચો કર્યો તો ચક્કર ચડ્યા ઘૂઘાને. અરે ડુંગળીને દાણા જવડું માથું, લીંબુ જવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, સકરિયા જેવી આંગળીઓ, ડાળિયાના દાણા જેવી ઝીણી ઝીણી આંખીઓ, ચીમ 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 થાય. અને હાથક ભેહું ભેગી કરો ને જે વાન થાય, આવો વાન થઈ ગયેલો એ વખતની માથે. તા તો સકરી ખાઈને પડી ગયો. હોય બાપા આની હાટું ડીજે વગાડ્યા આપણે. આના ગીત ગાય પીઠી ચોરે પીઠી. આમાં પીઠી હું આખો હળદર ખવડાવી ગયો તો આમાં મેળ આવે એમ નથી. ભક્તિને પડી ગયો. તે ઓલી બિચારી નવી તેને એમ છું કે આ રોયન વાય આવતી લાગે. તે એણે ડુંગળી ભાંગીને હું કાઢ્યો, પાણી સાટ્યું. 15-20 મિનિટે ભાનમાં આવ્યો. ત્યાં બેન બિચારી ગળગળી થઈ ગઈ. તમે હાવ આમ શું કરો? હું જે પરણીને હાલી આવું. કાયલા બજારમાં હેલ ભરીને નીકળું ત્યારે તો હેલ ભરીને જવાનું, ઘરે ઘરે નો ડંકી. હેલ ભરીને હું બજારમાં નીકળું તો મને એ તો કહો કે મારે કઈ ડેલીએ લાજ કાઢવી. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે ને ઊભી બજારે ઉઘાડા મોઢે વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે એમ છે.
રહી વાત લાજની, તો લાજ કાઢવી તો મારી એકની કાઢીએ, તારે મને જીવવા દેવો હોય તો. હા, પણ સાંભળ સૈયાર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર. રૂપથી ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. ઓલી કોયલ બોલે ને જાગરી જાય રૂપથી ગુણવાલા રે. સાંભળ સૈયાર ગાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર મતલબમાં બાબુ આ દેશ છે ગુણનો ઉપાસક છે, રૂપનો ઉપાસક નથી. અતિ રૂડી ઓલી બગલા કેરી પાખ જો આને કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણવાલા. અને હમણાં જ કીર્તિભાઈએ ગાયું છે ભગવાન નારાયણ જગતનો તાત છે, જગતનો બાપ છે, પણ એ રંગે કેવા છે? તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે. લાગો છો અમને વાલા લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા. લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે.
ભારતી બાપા બાપુનો સરસ બાબરા પાસે આશ્રમ નામ બોલ બાબરા પાસે આશ્રમ ઝીંઝુવાળા તો બીજું હા લીલો હા હવે હા સોલ્યો હા બાપુ એ સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે પછી એક વાત કરવી છે પછી શબ્દોને વિરામ આપો એક બહુ સરસ પંક્તિ છે આમાં અતિ રૂડા કાય કે સુડાના ફૂલ જો અતિ રૂડા એમાં આ વાક્યા ગામથી લઈને ખાંભાન ગીર લઈ લઈ બાપુ અહીંયા તો કેસુડા એવા ખીલે છે એક જ ઝાડ એવું છે કે વરહમાં 2 વાર એના નામ બદલે બોલો એક જ ઝાડ એવું છે કે એને વરહમાં 2 વાર નામ બદલે જ્યારે લીલો સમ થઈ જાય તે ખાખરો કહેવાય અને એના પાન ખરી જાય અને મહિનો બરોબર વટી જાય અને પછી જે ફૂલડે ઘેઘૂર થાય ત્યારે એને કેસુડો કહેવાય બોલો અતિ રૂડા કાય કે સુડાના ફૂલ જો અતિ રૂડા લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા રે લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા રે આ જાઓ બોલો ચિત્તો આ જાઓ સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર એ આજ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીઠા રૂપથી બગલા કેરી પાંખજો પણ કોયલ બોલે જગ રીજે રૂપથી ગુણવાલા અને અતિ રૂડા ઓલા કેસુડાના ફૂલ જો પણ લવિંગડે મન મોયા આ રૂપથી ગુણવાલા એક રાજા બરોબર રાત્રિનો એક કાર્યક્રમ છે મહેમાનો બેઠા છે અને એક નૃત્યાંગના નૃત્ય કરી રહી છે પણ નૃત્ય કરતા 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 એમ કહેવાય ગયો કે રાજાની સામે અહીં બરોબર નૃત્યનું પૂરું થવું અને જતા જતા રાજા સામે એ નૃત્યાંગના જે હતી દીકરીએ એવી રીતે થોડુંક માર્મિક હસ્યું સાંભળજો આ વાત એવું હાસ્ય થઈ ગયું દીકરીથી હાસ્ય તો થઈ ગયું ને રાજાનો સેજ ફેસ પણ બગડ્યો અને દીકરીને હેરડો પડી ગયો કે હાય હાય મારે રાજા સામે હસાઈ ગયું આજ મારી સલામતી નથી આવું મારથી થયું કેમ આવું મારે ન કરવું જોવે ભયમાં એ દીકરી પોતાનો જે કક્ષ હતો ત્યાં પહોંચે છે
પોતાના નૃત્યના આભૂષણો ઉતારે છે. સાદગીથી દીકરી જાય એમ પોતાના વસ્ત્રો પહેરીને બેઠી છે, પણ આમ અહીંયામાં ફડક ફડક થાય છે. મહેમાનોને બધાને પોતાના ઉતારે મોકલીને મહારાજ પોતાના કક્ષમાં જ્યારે આવ્યા અને કહે છે કોઈ હાજર? જી નામદાર. જે નૃત્ય કરતી હતી એને બોલાવો. અને સાહેબ એના કક્ષમાં દરવાજે ટકોરા થયા. કોણ? મહારાજે મોકલ્યા છે. મહારાજ આપ એમના કક્ષમાં આપને બોલાવે છે. અને દીકરીને હેરડો પીડ્યો કે આજ મારી સલામતી નથી. પણ સાંભળજો, શબ્દમાં તાકાત કેટલી હોય છે. પણ હવે રાજાનો હુકમ, માણસો લેવા આવ્યા. પણ જ્યાં રાજાના કક્ષે બાપુ પહોંચે છે તો કક્ષના દરવાજા ખુલ્લા છે. પડદો હટાવીને દીકરી અંદર આવે. મહારાજને ઘણીખમમાં ભય છે અંદર. અને મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યો, આવ બેટા. એક જ શબ્દમાં જે ડાકલાના પડ ઘોડે કાળજો થતું હતું, ટાઢક થઈ ગઈ. કહો બાપુ પ્રણામ. આવ મારી દીકરી, બેઠ બેટા આવ. એક શબ્દ નીકળી જાય ને તો માણસનો ભય વયો જાય. બાપુ બોલાવાનું કારણ? બેટા માફ કરજે, તે મારી સામે દાંત કેમ કાઢ્યા? અને તારા હાસ્યની અંદર કંઈક મર્મ છુપાયેલો હતો, તે હમણાં હાસ્ય નથી કર્યું મારી સામે. બાપુ રહેવા ગયો અને મારી ભૂલ થઈ ગઈ. ના બેટા, તું નિર્ભય છો. કેવો ગુણવાન રાજા હશે કે હાસ્ય ઉપર ખબર પડી જાય કે આ કેમ હસ્યા છે. માણસની અંદર એક ટકોર હોય, પંગત જમતી હોય. હવે તો બુફે થઈ ગયું, પંગત જમતી હોય. અને દાખલા તરીકે લાડવા ખલાસ છે, માણા વધી ગયું છે. ને હવે જે ડોલમાં લાડવા છે એ જ છે, ત્યાં લાડવા નથી. પણ પંગતમાં હાલતો જે માણા પીરસ્યાની આગળ હાલતો હોય ને, બધું દેખરેખ રાખવા માટે, ભાઈ આપજો લેજો. અને હાલતો હાલતો પંગતમાં એટલું કહી દે, બાપા લાડવાની તાણ કરજો, બાપા લાડવા આપજો. એ જમવાવાળાને ખબર પડી જાય કે લાડવા નથી તો મારી થાળીમાં આખો છે તો અડધો મારે બાજુવાળાને દઈ દેવાય, પણ આ ડોલ માલી મારે નથી લેવાનું થતો. આ દેશની આ માર્મિકતા છે. હા તો હું પંગતમાં ખલ્લો જલા રેવા દે, કોકના વરા હેઠા નાખમાં. એક જણો જમતો જમતો કીર્તિભાઈ ઊભો થઈ ગયો. બાસુંદી કોઈ ખાતા નહીં, ખાટી થઈ ગઈ, બગડી ગઈ છે. ગરધણીએ બે નાખ્યા, તારીમાં કઢી છે. બાપને પેટ પડીને બાસુંદા જોયા. મૂળ કઢી થોડીક મીઠી થઈ ગઈ એમ કે, બાસુંદું નથી. મહારાજે કીધું દીકરી તારા હાસ્યની અંદર મર્મ હતું, માટે તું નિર્ભય છો. અને મને કે તમે મને દીકરી કીધી છે, બેટી આવો બેટી કીધું એટલે મને કાળજી ટાઢક છે. પણ હવે પિતા તુલ્ય માણસ મારી સામે બેઠા હોય મારે કે ના બેટા તારે મર્મ તો કેવો જ પડશે. પછી દીકરી બોલી, રાજા કદરૂપા બહુ હતા. રાજામાં રૂપ નહોતું, કદરૂપા હતા. દીકરીને થયું કદરૂપાની પરાકાષ્ઠા. મસનો ઢગલો બેઠો હોય એમ બેઠા છે, રાજા છે એટલે આપણે આમ આમ કરવું પડે. બાપુ આ મને થયું, એનું હાસ્ય આવ્યું. આ રાજા ન હોય તો આને કોણ બોલાવે? ત્યારે મહારાજા કહે છે, બેટા થોડી ઘણી મારી ને તારી ઉંમરમાં ફરક છે, પણ તારોય જન્મ થયો ને મારોય જન્મ થયો. ન્યાલી જ્યારે પરમાત્માના ઘરેથી નીકળ્યા તો પરમાત્માએ કીધું હતું કે આ બાજુ રૂપનો ઢગલો છે ને આ બાજુ ગુણનો ઢગલો છે. તો સાંભળ બેટા, મેં ગુણનો ઢગલો પસંદ કર્યો ને તે રૂપનો ઢગલો પસંદ કર્યો. અને આમાં ગુણ છે ને એટલે હું રાજા બન્યો છું, એમણામ ના બની શકાય. ત્યાર આપણે કલ્પના કરીએ પણ છતાંય આપણી માનસિકતા ગુણ ઉપર હોય છે. રૂપ તો તમે બ્યુટી પાર્લરમાં જાઓ, ટનાટન સફરજન જેવા કરી, ટમેટા જેવા મોઢા કરીને મોકલી દે બહાર, ઘડીક વાટા પ્લાસ્ટર કરી નાખે. 100%. સંપત્તિ ગમે ની પહેલી ક્ષેત્રે, અરે રોડે ઉભા હોય તે રૂપિયાવાળા થઈ જાય. તેવડ હોય તો માલીએ છે તો નો મેળાવે. નથી ઉભા હોય. પૈસા ગમે ને લે, કોકને છેતરીને લઈ શકાય, સંપત્તિ છેતરીને લઈ શકાય, સંસ્કાર છેતરીને ન લઈ શકાય. એ તો સદગુરુની પૂર્ણ કૃપા થાય તો સંસ્કાર મળે. અને ત્રીજી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને જવાનું છે,
સંસ્કાર નામની મૂડીને હારે લઈને જવાનું છે. નક્કી એ કરવાનું કે જીવનમાં સંસ્કાર વધારે કે સંપત્તિ. અને આજ કોઈ પાયાના સંસ્કારની કોઈ વાત કરતું હોય તો એ આવા આશ્રમો, જ્યાં સત્સંગ થાય, ત્યાં બે સંતો આવીને બેઠા, એ ભગવાનના દર્શન કરો તો સાહેબ તમારી અંદરથી ભીતિ વહી જાય. આપણા 16 સંસ્કાર, એમાં 16 સંસ્કાર બધાને ન મળે. દાખલા તરીકે આપણે ભૂદેવ નથી, ગોર બાપા નથી, તો યજ્ઞોપવિત સંસ્કાર આપણને ન મળે, આપણે ન લઈ 16 ન મળે. આપણને સમાધિ ન મળે બાપુ, આપણને બાળી જ દેવામાં આવે. તો એક સમાધિ સંસ્કાર ન મળે એને બદલે અગ્નિ સંસ્કાર મળે. તો અમુકને અગ્નિ સંસ્કાર ન મળે. કર્ણવેદ સંસ્કાર, નામકરણ સંસ્કાર બધા આવડે પણ લાંબુ નથી કરવું. મતલબ કે 16 સંસ્કાર બધા ન લઈ શકે, આપણા ભાગમાં ના આવી શકે. પણ સાતી ઠોકીને કહું, ગર્ભ સંસ્કાર તો બધાની જરૂર છે સાહેબ. પાયામાં ગર્ભ સંસ્કાર. આ દુનિયા હાલતી હોય તો એક માં અને બીજો આપણો સદગુરુ, એક સંત અને બીજી માં. પણ માં અને સંતમાં ફરક એટલો છે, માં એ કુખથી જ્ઞાન આપે છે અને આવા મહાપુરુષો પછી મુખથી જ્ઞાન આપે છે. પણ મારે કહેવું એટલું કે જેની માવુએ કુખથી જ્ઞાન આપ્યા છે ને, એના સંતાનો આવા સંતો સુધી પહોંચ્યા છે, બીજા ન પહોંચે. બાકી તો હમણાં કીર્તિભાઈ હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેત બોલ્યો. નગર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે ને બાપા. આજે અહીં તમે બધા છો, બાપુ છે, કાર્યક્રમ છે, અને અહીંયા હું અત્યારે એક્ઝેક્ટ 2 કાંટા ભેગા 3 ને 15 અહીં હું બોલું છું, તમને મજા આવે, મને મજા આવે. 15 દી પછી 3 વાગે હવા 3 હું એકલો અહીંયા બેઠું. સાંભળ સૈયર આજુબાજુનું ગેર આખી વાતો કરે. માયા એનું સટકી ગયું, એકલો એકલો ગાતો હતો. એકલા કાંઈ ન થાય. તો જે વસ્તુ જ્યારે હારી, બાળક જન્મતા વેત રડવો જ જોવે તો જ સારું લાગે. તો બહાર થાળિયું મળે વાગવા, રોવે ઈન ગામ થાળિયું વગાડે. બોલો, ઓલો તળેલા નાખતો પછી એને ગળહુંદી પાજો, રહેવા દે, કોક હારા માણાની પાજે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક હસે કે સારું ન લાગે. જન્મતા જ કર્યું હોય તો નશું વયું જાય વંડિયું ઠેકીને કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. એ તો રડે તો જ સારું લાગે. આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. જન્મતા વેત આમ બોલ્યો, ઝુકેગા નહીં ચાલે. તો નશ નાથમાં પડી ગયો, પીડ્યો તો બેઠો થઈ ગયો. બેઠો બેઠો કહેતો બ્રાન્ડ હે બ્રાન્ડ. કીર્તિભાઈ એના ઉપર બહુ સારું બોલે છે ક્યારેક ક્યારેક. હા, પણ એના પગમાં સંપલ નથી રહેતા. અને ત્રીજી વાત, રે તોય આ પહેલું ફિલ્મ એવું છે કે એ હીરો લાકડાની દાણસોરી કરે છે, દાણસોર છે. અને એ જોવામાં માણસો કેટલા કરોડ કાઢે. એમને કે એન્ટ્રી લેવા જેવું કઈ છે નહીં, લાકડા વેચે લુકેશ. પહેલો ધંધો બાપુજીને અરે બાંધીને મેં જોયું. પછી હમણાં કીર્તિભાઈ હમણાં જોયું મેં, આમાં છે હું કાંઈ મળે નહીં. બાપ હારે બગાડીને નીકળી ગયેલો છોકરો છે, એની માનું કીધું નથી કરેલું, ટેમ્પામાં ટીંગે નીકળી ગયેલો છે. અને એ પાછું આમ જ આ છોકરો તે ઝૂકેગા નહીં ચાલે. ડૉક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા જ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને એની માએ 45 વાર પુષ્પા જોયું છે. હા, માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પણ પેટમાં પોઢી
સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત હાસુ બાપા હાસુ રામ લક્ષ્મણની વાત પધારો પધારો આદેશ ચેનલ અમારે અનકભાઈ વાળા ભાઈ અમારો બિપિન અને વાળા સાહેબ ને તાળીઓથી મિત્રો છે બધા પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધે ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને મારો કહેવાનો અર્થ એક માં છે ને ગર્ભમાંથી સંસ્કાર આપે અને પછી સદગુરુના ચરણે મૂકી દે જીજાબાઈએ શિવાજીને એમના ગુરુ સમર્થ રામદાસજીના ચરણમાં મૂકી દીધું મોટો તો ન્યા જ થયા શિવાજી છેલ્લી વાત કહું સાહેબ કીર્તિભાઈ એ જ શિવાજી પછી રાજા થયા અને પછી તો સમય ઓછો મળે અને થોડાક ભૂલી ગયા જાજો સમય વયો ગયો ગુરુના આશ્રમે આવે છે અને સમર્થ રામદાસજી પૂછે છે શિવા કહાં ગયે થે તું કાંઈ ચાલે તુલા શું થયું તને ભાઈ આવતો નથી અરે ગુરુજી આપ તો જાણો છો છત્રપતિનું સકર લાગ્યા પછી કેટલાય ગામડામાં જવાનું બધાયનું મારે ધ્યાન રાખવું પડે એટલે બધાને તું ધ્યાન રાખજો પહેલા તો એવું કીધું મારો ગુરુ ગાદીએ બેસીને એના સેવક તરીકે મારે સેવા આપવી છે એવું શિવાજી બોલે એ કે પણ ગાદી તો મારી છે તમારા સેવક તરીકે મારે બધું જવું પડે ને ગુરુજી કે ના બેટા આ કૃપા કરે છે એવું હા માયના થોડુંક શિવાજીને ગુરુ તો ઓળખી જ જાય કે હજી આને જે મેં કીધું એને હજી મગજમાં બેઠું નથી અને એમાં કહે છે ચાલ શિવા મેરે સાથ પહાડી વિસ્તાર એક મોટો જબર પથ્થર પડ્યો હતો તોડો આ પથ્થરને અને પથ્થરને તોડવામાં આવ્યો તો એની અંદર નાનો એવો ખાડો પથ્થર તોડ્યો એટલે એમાંથી પાણી નીકળ્યું થોડું અને એ ખાડાની અંદર ડેડકો બેઠો હતો જીવતો હતો અને શિવાજીને કહે છે કે આ દેડકાનું તું ભરણ પોષણ કરવા આવ્યો છો કે ના કે હાથમાં પાતાળે મારો નાથ જ બધાનું પોષણ કરે છે તું ખાલી બાનું લઈ લે અને તું એમાં જશ લઈ લે એમ આ જે કંઈ થવાનું એ થવાનું જ છે એની અંદર આપણે ક્યાં જશ લઈ શકીએ એ જ આપણી પર મોટી કૃપા કહેવાય અને અહીંયા હું આવી શક્યો એનો મને આનંદ છે ફરી વાર પાછા બાપુ જ્યારે બોલાવે ત્યારે આનંદ કરશો અને મેં કીધું એમ કે 2-2.5 કલાક બોલીએ ત્યાં સુધી અમને નિરાશમાં પણ સમય પ્રમાણે ચાલવું જોવે 3:30 થયા અને આગળનો દોરો બહુ સરસ દાંત કાઢે તો આપણને મજા આવે હા માણા અમુક જ આમ રૂપાળા હોય બાકી અમુક તો જેમ ગાય એમ મોટા બગાડે કાં તબલાવાળા ભાઈ વાગે કયું વાગે પણ ટીપ એને ન લાગતી હોય પણ એટલે પણ જેના મુખમાંથી હંમેશા આનંદ નીકળતો હોય હાસ્ય નીકળતું હોય જેની આંખોમાં પ્રેમ નીતરતો હોય જેને દીઠે મુજા નેણા ઠરે જેને જોવાથી આપણી આંખ ઠરે એવા માણસો ક્યાં મળે તક તો સદગુરુના ચરણમાં સંતોની કૃપા થઈ જાય તો જ આવું થઈ શકતું હોય છે એમ આજે વાક્યાની આ ભૂમિમાં આવું ધામ બાપુ તો વધારે જુનાગઢનો પણ છતાંય બાપુએ જે અહીંયા ધામ બનાવ્યું છે એ આપણા ગીર પરગણાનું હું તમે ગૌરવ લઈ શકીએ તો ફરીવાર બાપુના ચરણોમાં પ્રણામ કરી
મારા શબ્દને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય ગિરનારી.